ઓકે, અહીંયા ધ્યાન આપજો. લાસ્ટ ટાઈમ હું તમને હજી હોસ્ટિંગ સમજાવતો હતો કેટલું એમાં તમને ટાઈપ્સ ઓફ હોસ્ટિંગની બધું કહેતો હતો. એમાં અલગ અલગ દરવાજો બંધ કરતો કોઈ નહીં આવે. હોસ્ટિંગની અંદર અલગ અલગ પ્લાન હોય છે, મેં તમને કીધું હતું. આ કીધું હતું ને? તમારે જે પ્લાન પરચેસ કરવો હોય તમે કરી શકો. આમાં અલગ અલગ ફેસિલિટી હોય છે, અલગ અલગ. હું તમને લાસ્ટ ટાઈમ મેં તમને સમજાવ્યું હતું. હવે જ્યારે તમે પરચેસ કરી લો ત્યાર પછીની પ્રોસેસ શું છે એ આખી એમ છો. એક તો તમારી પાસે નામ હોવું જોઈએ. તારું નામ શું છે વેબસાઇટ? ઓકે, હવે એના માટે તમારે ફર્સ્ટ ટાઈમ પરચેસ થઈ ગયો એટલે તમારું એકાઉન્ટ હોય આ GoDaddyની અંદર. તમે લોગિન થઈ જાઓ. લોગિન થઈ જશો એટલે આની અંદર તમે ઓલ પ્રોડક્ટ એટલે માય પ્રોડક્ટ આવશે ને. માય પ્રોડક્ટ નામના મેનુની અંદર તમારી જે પ્રોડક્ટ છે એનું લિસ્ટ આઉટ આવશે. દરવાજો બંધ કરી દે. દરવાજો બંધ કરતા કામ નથી કરતું, બહાર માલ નીકળી જશે. માય પ્રોડક્ટમાં તમારી બધી પ્રોડક્ટનું લિસ્ટ આઉટ આવશે. અત્યારે આપણી પાસે બે જ ઉપરથી બંધ કરી દે. અત્યારે આપણી પાસે બે જ પ્રોડક્ટ છે. કઈ કઈ? એક ડોમેન અને હોસ્ટિંગ. આપણી પાસે બે જ વસ્તુ છે અત્યારે. એક ડોમેન છે. આ ચેર રાખ દે. ચેર રાખ દે નહીં થાય. ચેર રાખ ના ના એ ચેર રાખી એટલે હાલે. એટલે ડોમેનની અંદર તમારું નામ જે પરચેસ કરેલા એ હશે ને હોસ્ટિંગની અંદર આપણે જે હોસ્ટિંગ અત્યારે મેં છેલ્લે કીધું ને એ પરચેસ કરેલી એ વસ્તુ હશે. એટલે જો ડોમેનની અંદર તમારા જેટલા ડોમેન હશે એનું લિસ્ટ આઉટ આવી જાય છે. અને હોસ્ટિંગની અંદર આપણી હોસ્ટિંગ જે આપણી વેબસાઇટ જ્યાં મૂકેલી છે એ પરચેસ કરેલી હોય આવી જાય છે. હવે જે પ્લાન પરચેસ કરેલો હોય એ બધી વસ્તુ ડિટેલ અહીંયા હોય જ છે. હવે નેક્સ્ટ થિંગ, મેનેજની અંદર જાઓ એટલે અહીંથી તમે તમારું આખું હોસ્ટિંગ છે એ મેનેજ કરી શકો. એટલે તમારી વેબસાઇટ મેનેજ કરવા માટે ક્યાં જવું પડશે? મેનેજ ઓપ્શનની અંદર. આ છે એ ફાઇલ મેનેજર છે. સી પેનલ છે, સોરી. આ જે તમે જોવો છો એ શું છે તમારી સામે? સી પેનલ. લિનક્સ હોસ્ટિંગ માટે મોસ્ટ ઓફ કંપની તમને સી પેનલ જ પ્રોવાઈડ કરે છે. તમે જ્યારે હોસ્ટિંગ પરચેસ કરો ને એટલે બધાને આ જ રીતનું આવે. ચેન્જ ઓનલી ફોર તમારું ડિઝાઇનિંગ થશે, યાદ રાખજો. તમે અહીંયા ત્યાં શું કરો? તમે જ્યારે ઓનલાઈન પરચેસ કરેલું હોય ને એટલે તમે લોગિન થશો હોસ્ટિંગમાં એટલે બધાને આ જ રીતનું આવે, સરખું જ આવે. ચેન્જ શું કરશે તો આ જે એક્ઝામ્પલ તરીકે GoDaddy વાળા છે તો GoDaddy વાળા આની ડિઝાઇન ચેન્જ કરી નાખ્યો, આઇકોન ચેન્જ કરી નાખ્યા બધા. બાકી બીજો કોઈ પણ પ્રોગ્રામિંગ ચેન્જીસ કરી શકે નહીં, કારણ કે સી પેનલ છે એક સોફ્ટવેર છે. એને અલગ અલગ થીમ આપેલી છે ઘણી બધી. એમાં આ થીમ છે એ અલગ અલગ હોય છે. રેડી? એમાં આઇકોન ચેન્જ થઈ ગયેલા છે પણ મેનુ બધા આ જ રીતના હોય હંમેશા. યાદ રાખવાનું. આપણા સર્વરનું આઈપી છે એ આ છે. સમજાણું? આપણા સર્વરનું આઈપી છે એ આ છે, યાદ રાખજો. આવી છે? હવે આપણે જે હોસ્ટિંગ પરચેસ કરેલું છે એમાં હવે વેબસાઇટ નવી એડ કરવી હોય તો કઈ રીતે એડ કરવી? તો એના માટે આની અંદર એક ઓપ્શન આવે છે એડ ઓન ડોમેન. તમે ફાઇન્ડ આઉટ કરશો એટલે મળી જશે. ડોમેન પોર્શનની અંદર હશે. છે આ ડોમેન પોર્શન? એની અંદર છે એડ ઓન ડોમેન. હવે એડ ઓન ડોમેન તમે તો જ કરી શકો જો તમે મલ્ટિપલ એકાઉન્ટ માટેનું હોસ્ટિંગ પરચેસ કરેલું હોય. એમાં ટાઈપ હતા યાદ હોય તો GoDaddyમાં પ્લાન પર જોતા જ એમાં ટાઈપ હતા. છે એમાં હતો વન વેબસાઇટ. એટલે કેટલી વેબસાઇટ તમે મૂકી શકશો? વન. આમાં અનલિમિટેડ છે. તો તમે જે પ્લાન પરચેસ કરો એમાં અનલિમિટેડ ઓપ્શન હોય. આપણી પાસે ડિલક્સ છે. જો આપણે લખેલું આવ્યું તો ખબર છે નીચે ડિલક્સ પ્લાન.
તો એની અંદર અનલિમિટેડ વેબસાઇટ મૂકવા માટેના ઓપ્શન છે, અનલિમિટેડ સ્ટોરેજ છે. સમજાણું? તો જ તમે એડ ઓન કરી શકો. અને જો તમે સિંગલ ડોમેન માટે લીધું હોય તો તમે જ્યારે પરચેસ કરો ને ત્યારે તમારે કહેવાનું કે કઈ વેબસાઇટ માટેની આ હોસ્ટિંગ છે, તો એ વેબસાઇટનું નામ નાખજો એટલે સિંગલ વેબસાઇટ માટે જ થાય. હવે એડ ઓન ડોમેનમાં જાશો એટલે તમને નવું ડોમેન એડ કરવા માટેનો ઓપ્શન આવશે. હવે અહીંયા ન્યૂ ડોમેન નેમ, તમારે જે નવું ડોમેન વેબસાઇટ લોન્ચ કર્યું છે એ ડોમેનનું નામ આપવાનું છે. અહીંયા શું આપવાનું છે આપણે? નવા ડોમેનનું નામ. પછી નીચે સબ ડોમેન નેમ જો એડ કરાવવું હોય તો, બાકી ઓટોમેટિકલી સબ ડોમેન ક્રિએટ થઈ જશે. એક્ઝામ્પલ તરીકે એક્ઝામ્પલ તરીકે આ ડોમેન એડ કર્યું તો સબ ડોમેનમાં તમારે જે રાખવું, એક્ઝામ્પલ તરીકે તુલસી રાખ્યું, એટલે આ હોસ્ટિંગ જે છે યાદ રાખજો, આ જે હોસ્ટિંગ છે એનું મેઇન ડોમેન કયું છે? હરિવંદના.in છે. તમને જોયું હશે અહીંયા તમે જ્યારે માય પ્રોડક્ટમાં જાઓ છો, અવાજ કરો છો કોક લાસ્ટમાં, તમે માય પ્રોડક્ટમાં જાઓ ત્યારે તમારું મેઇન ડોમેન એટલે તમારી મેઇન વેબસાઇટ કઈ છે એ પહેલાં કહેવાનું આવે ત્યારે રજિસ્ટર કરો ને ત્યારે છે કયું મેઇન ડોમેન અહીંયા જે હોય એ લખાઈને આવી જ ગયું હોય. કયું છે? હરિવંદના.in. એટલે રૂટ ડિરેક્ટરીમાં તમારી જે વેબસાઇટ હોય એ કઈ રાખવાની થાય? હરિવંદના.in. હવે જ્યારે વ્યક્તિ તુલસી.હરિવંદના.in લખીને રન કરે ને ત્યારે આ વેબસાઇટ રન થઈ જાય. હંમેશા એવું હોય. અંદરની જે બીજા એડ ઓન ડોમેન કરેલા હોય એ બધી વેબસાઇટ આ રીતના રન થાય, પણ કોઈ દિવસ ઓપન કરવાની ન હોય, પણ આ રીતના રન કરાવી શકે. આપણે જોઈ છીએ યાદ હોય તો cricket.yahoo.com ને આવું બધું, mail.google.com ને તમે જોયું હશે. તો આ જે બધું જોઈ છે એ બધી વસ્તુ આ રીતનું થઈ શકે. ત્યાર પછી ડોક્યુમેન્ટ રૂટ, કે તમારે ડોક્યુમેન્ટ રૂટ એટલે આ વેબસાઇટની આખી ડેટા તમારે કઈ જગ્યાએ મૂકવાનો? પબ્લિક HTML ફોલ્ડરની અંદર, આ ફોલ્ડરની અંદર તમારે આખી વેબસાઇટ મૂકવાની થશે તમારી. સમજાણું તમને શું કહેવા માંગે છે? આ વેબસાઇટ ખુલે ત્યારે આ ફોલ્ડર રન થશે. આપણે કેમ લોકલહોસ્ટ /bcf ને એવી રીતે લખીને રન કરતા ને, તો જ્યારે કોક લોકલહોસ્ટ લખીને રન કરે ડાયરેક્ટ bcf ફોલ્ડર રન કરવું હોય તો અહીંયા આ રીતનું હોય કે tulsi.technoplus.com લખીને કોક રન કરે એટલે ડાયરેક્ટ આ ફોલ્ડર રન થાય, એટલે આ ફોલ્ડરની અંદરની ફાઇલો રન થાય. તો આ ફોલ્ડરની અંદર પહેલાં જ ઇન્ડેક્સ પેજ મૂકો એટલે ઓટોમેટિક રન થઈ જાય, એટલે તમારું હોમ પેજ આખી વેબસાઇટ જ આની અંદર મૂકી દેવાની. સમજાણું આટલી વસ્તુ? પણ કઈ જગ્યાએ મૂકવાનું થશે? આપણે પબ્લિક HTML ની અંદર આ ફોલ્ડર બની જશે, અહીંયા મૂકવાની થશે. નેક્સ્ટ થિંગ, એક ઓપ્શન છે ક્રિએટ એન FTP એકાઉન્ટ એસોસિએટેડ વિથ ધીસ ડોમેન. આનો મિનિંગ એવો થાય છે કે આ તમે જ્યારે એડ ઓન ડોમેન કરો છો ત્યારે FTP એકાઉન્ટ જ તમારું ક્રિએટ થઈ જાય કરવું હોય તો. FTP એકાઉન્ટની જ્યારે રિક્વાયરમેન્ટ કેવી સિચ્યુએશનમાં આવતી હોય છે? FTP એટલે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, એ બધાને ખબર છે. ખબર છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. FTP મીન્સ કેવી જગ્યાએ કામ લાગે? એક્ઝામ્પલ તરીકે આ વેબસાઇટ કઈ છે? હરિવંદના. હોસ્ટિંગ કોનું છે? હરિવંદના. હવે હરિવંદના એટલે એક્ઝામ્પલ તરીકે આની મેઇન ગોડેરીના યુઝરનેમ પાસવર્ડ કોની પાસે છે? મારી પાસે. એટલે હવે મારે કંઈક નવો ડેટા અપલોડ કરવો હોય તો હું કરી શકું. પણ એક ડોમેન મેં એવું એડ કરેલું છે કે મેં કોઈ વ્યક્તિનું એડ કર્યું. હવે એને એમ કે મારે વેબસાઇટને અપલોડ કરવું છે, મારો ડેટા અપલોડ કરવો એટલે વેબસાઇટનો ડેટા એ ચેન્જ કરી શકતો હોય ને ગમે ત્યારે. તમે કેમ તમારું સી ડ્રાઈવ એક્સેસ કરી, તો હું મારા ગોડેરીના પાસવર્ડ એને આપી દઉં, શું થાય? એ મારી વેબસાઇટ અંદર મૂકેલી છે એ ડાઉનલોડ કરી શકે ને, અને એ તો બધું એક્સેસ કરી શકે ને, ગોડેરીના પાસવર્ડ જ આપી દઉં. તો એવી સિચ્યુએશનમાં બધા શું કરે કે FTP એકાઉન્ટ ક્રિએટ થાય. FTP એકાઉન્ટ એટલે એક સોફ્ટવેર આવે છે, કોઈ પણ સોફ્ટવેર યુઝ કરી શકો. માર્કેટમાં ઘણા બધા છે FTP એકાઉન્ટ માટે. ફાઇલઝીલા નામ આપેલો છે, FTP ક્યુબ છે, ઘણા બધા છે, મર્ક્યુરી છે. આ બધા છે એ સોફ્ટવેર છે જે ફાઇલ ટ્રાન્સફર માટે યુઝ થાય છે. તમારે પછી FTP ના યુઝરને પાસવર્ડ આમાં ક્રિએટ થાય, યુઝર એ આપી દો ને એટલે આ એક જ ફોલ્ડર એક્સેસ કરી શકે, બીજું કાંઈ એક્સેસ કરી શકે અને એની વેબસાઇટ એક જ એક્સેસ થાય. કઈ રીતે એક્સેસ થાય આપણે રન કરી દેખાડું.
સમજાણું? એફટીપી એટલે શું છે? તો કે એક યુઝર નેમ પાસવર્ડ અને આ ફોલ્ડર એક જ એક્સેસ કરી શકશે. એટલે આ જેની વેબસાઈટ હોય એનો આ પાસવર્ડ દઈ દો એટલે એની વેબસાઈટ તો આખી એક્સેસ કરી શકે. સમજાણું? એક્સેસ કઈ રીતે સોફ્ટવેર થાય આપણે લોગિન થઈને દેખાડો તમને સોફ્ટવેર ડન. આટલું પહેલા ઓકે. એફટીપી ક્યારે કામ લાગે? જ્યારે બીજાની વેબસાઈટ આપણી વેબસાઈટમાં એડ કરતા હોય ત્યારે એફટીપી યુઝર નેમ પાસવર્ડ એને જરૂર હોય તો આપી શકીએ. સમજાણું? પણ હું એને મારા યુઝર નેમ પાસવર્ડ GoDaddyના જ આપી દઉં તો પ્રોબ્લેમ થાય ને. મારો બધો ડેટા એ જોઈ શકે, બધો ડેટા લઈ શકે. 10 વેબસાઈટમાં બીજી ખોલી તો 10 એક્સેસ કરી શકે. એવું થોડું કરવાનું. જાણો તો એવી જગ્યાએ એફટીપી ક્રિએટ કરીએ અને આપણે એને ઓનલી ફોર ઈ ડિરેક્ટરીના યુઝરને પાસવર્ડ આપણે એને શેર કરી શકીએ. ક્લિયર આવી વસ્તુ? ઓકે. એક આપણે એફટીપી એકાઉન્ટ ક્રિએટ કરીશું અત્યારે. હું પછી તરત ડિલીટ કરી નાખીશ. યુઝરને હું હર્ષદ રાખું છું. પાસવર્ડ મને મજા આવશે હું રાખીશ, હું કોઈને કહીશ નહીં. ઓકે. એડ ઓન ડોમેન. હવે આપણે ડોમેન એડ કરીશું. થઈ ગયું. તો એડ ઓન ડોમેન tulsitechnoplus.com has been created. રેડી? મીન્સ કે આ આપણું ડોમેન ક્રિએટ થઈ ગયું છે. હવે આગળની પ્રોસેસ શું હોય? તમે ડોમેન નેમ તો એડ કરી દીધું. તો આ જે હોસ્ટિંગ છે ને એના એના NS1 અને NS2 આપેલ હોય જેને નેમ સર્વર કહેવાય. DNS તમે બોલો છો જેને ડોમેન નેમ સિસ્ટમ આપણે ગઈ છે ને એ એક આપેલા હોય. એ ક્યારે આપેલા હોય? તમે જ્યારે રજિસ્ટ્રેશન કર્યું હોય ને આ વેબસાઇટમાં ત્યારે તમને મેઇલ કર્યો હોય, બાકી ક્યાંય લખેલા ન હોય. તમને શું કરી દીધું હોય? એને મેઇલ કર્યો હોય. એ મેઇલમાં તમને મોકલેલું હોય. તમારું જે મેઇલ એકાઉન્ટ છે એમાં તમને પુટ કરેલું હોય છે. તો આપણું જે મેઇલ એકાઉન્ટ છે એમાં આપણને આવ્યું હોય તો એ તમારે ક્યાં સેટ કરવાનું હોય જોઈ લો. અત્યારે ક્યાંય સેટ નથી કરતો, ખાલી તમને દેખાડું છું કે આ જગ્યાએ તમે સેટ કરવાનું હોય. ડોમેનમાં સેટ કરવાનું હોય. એ સેટિંગ ક્યાં કરવાના થાય તમારે? ડોમેનમાં. તમે જે નામ પરચેસ કર્યું છે એની સામે એટલે કયો ઓપ્શન હોય? મેનેજ DNS. જીઓ એટલે છો ને જીઓ એ મોટો ખાતો ઓકે. અહીંથી આમાં સ્ક્રોલ કરશો એટલે છે જ અહીં લખેલું છે નેમ સર્વર. આ હોસ્ટિંગ આપણે જે પરચેસ કરેલું છે ને હરિવંદન એના નેમ સર્વર આ છે. આ તમને મેઇલ કરેલો હોય ns21.domaincontrol.com ns22.domaincontrol.com. બે નેમ સર્વર મિનિમમ એન્ટર કરવાના હોય. કઈ જગ્યાએથી એન્ટર કરવાના હોય તો અહીંથી તમે કરી શકો ચેન્જ છે. ડિફોલ્ટ ઓર કસ્ટમ. ડિફોલ્ટ એટલે GoDaddyમાં તમારી વેબસાઇટ હોય ને તો ડિફોલ્ટ સિલેક્ટ કરી લો તો તમારે એન્ટર કરવા જવા પડે ને. આપણે અત્યારે બે એક સેમ એકાઉન્ટમાં હતું એટલે ડિફોલ્ટ જ સિલેક્ટ હતું, યાદ હોય તો. એ એની રીતે ગોતી લઈએ, આપણે કહેવા જવાનું નહીં. પણ કદાચ એવું બને કે તમારું હોસ્ટિંગ તમે એક્ઝામ્પલ તરીકે હોસ્ટગેટરમાં લીધું હોય અને ડોમેન અહીંયા છે તો તમારે ક્યાં જવાનું? કસ્ટમમાં. અને તમે અત્યારે કસ્ટમમાં જઈ શકો એવો કોઈ ઓપ્શન નથી. આ તો તમારે લખવા ન જવા પડે. અહીંયા તમે એન્ટર કરી દો બે. સમજાણું? બે ખાલી એન્ટર કરી અને સેવ આપી દેવાનું છે. અત્યારે હું કંઈ કરતો નથી, નકર ચાલુ છે વેબસાઇટ એ બંધ થઈ જશે. એટલે આનો મિનિંગ એવો થાય કે તમારી જ્યારે આ વેબસાઇટ ઓપન થાય, કઈ વેબસાઇટ? હરિવંદના.in, ત્યારે આ આઈપી ઉપર વેબસાઇટ આપણી અવેલેબલ છે. એટલે તમે નેમ સર્વર નાખો ને એટલે ઓટોમેટિક બાકીની બધી ડિટેલ ગેટ કરાવી લે. આની બેકગ્રાઉન્ડ પ્રોસેસ આખી થતી હોય. એટલે આની બેકગ્રાઉન્ડમાં તો આઈપી જ હોય. સમજાણું? જ્યારે આ રન કરો ને ત્યારે એને ખબર પડી કે આ વેબસાઇટ આ જગ્યાએ છે.
હવે એ વેબસાઇટ એટલે આ તમે એન્ટર કરો ને એટલે ઓટોમેટિક તમારું આ .2 IP હોય એટલે .2 IP કયા સર્વરમાં છે ને એનું IP એડ્રેસ ગેટ કરાવી લે. કયા સર્વરમાં છે 166.62.11.19 આ IP ઉપર તમારી વેબસાઇટ લોકેટેડ છે. તો આ IP યાદ કરો, હોસ્ટિંગમાં હતા છે આપણું આ હોસ્ટિંગનું IP એડ્રેસ છે. ક્લિયર આટલી વસ્તુ? આટલું ડન પેલા બધાને? આટલું સમજાણ? ઓકે. સેકન્ડ થિંગ, હવે આપણે કંઈક એવું કરવું છે કે આ વેબસાઇટ છે એ ઓપન તો થાય છે અત્યારે. હવે આપણે FTP એક્સેસ કરવું છે. ઓકે, એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ પણ ફાઇલ અપલોડ કરવી છે તો ફાઇલ અપલોડ કરવા માટે ક્યાં મેનુમાં જવાનું? ફાઇલ મેનેજર. હવે યાદ કરો, આપણે જ્યારે એડ ઓન ડોમેન કર્યું ત્યારે કીધું તેને કયા ફોલ્ડરમાં? પબ્લિક HTML ની અંદર. એટલે આ પબ્લિક HTML છે એની અંદર કયું ફોલ્ડર? તુલસી ટેકનો પ્લસ બની ગયું ફોલ્ડર. જુઓ છે આની અંદર તમારી આખી વેબસાઇટ મૂકી દેવાની. અહીં અપલોડ નામનો ઓપ્શન છે, પણ આમાં પ્રોબ્લેમ એવો થાય કે અહીંયા એક ફાઇલ જ તમે અપલોડ કરી શકો. તો 1000 ફાઇલ હોય તો કઈ રીતે અપલોડ કરવી? તો એના માટે પહેલો ઓપ્શન એને ઝીપમાં કન્વર્ટ કરો અને ઝીપ અપલોડ કરી દો. અહીંથી ઝીપ એક્સટ્રેક્ટનો ઓપ્શન આવે છે, ક્યાં આવ્યું છે પણ ડિસેબલ છે ને, ઝીપ નથી એટલા માટે. ઝીપ સિલેક્ટ કરીને એક્સટ્રેક્ટ કરો એટલે એ ઝીપ ફાઇલ એક્સટ્રેક્ટ થઈ જશે. પણ રાર ફાઇલ એક્સટ્રેક્ટ ન થાય, યાદ રાખજો. લિનક્સની અંદર ભૂલથી રાર ફાઇલ અપલોડ ન કરી દેતા, અધરવાઇઝ ડિલીટ મારવી પડે, પાછી ઝીપ બનાવીને અપલોડ કરવી પડે. રાર ફાઇલ નાની સાઇઝ હોય તો વાંધો ન આવે. 1-2 GB હોય તો 1-2 GB અપલોડ કરતાં 3 થી 4 કલાક થયું હોય અને પછી અહીંથી ડિલીટ મારવી પડે એટલે પાછી બીજી 3-4 કલાક બગડે. એટલે ઝીપ ફાઇલ કમ્પલસરી અપલોડ કરવાની થાય. હવે ઝીપ ફાઇલ અપલોડ ન કરવી હોય તો FTP થી તમે ઇઝીલી એક સાથે બધી ફાઇલ ટ્રાન્સફર કરી શકો FTP નો યુઝ કરીને. આ અહીંયા તમારી વેબસાઇટ, આ તમારું ફોલ્ડર સમજી લ્યો, www ફોલ્ડરની અંદર તમારું જે પ્રોજેક્ટનું ફોલ્ડર છે ને એ ફોલ્ડર આ થઈ ગયું. એટલે કોક હવે tulsitechnoplus.com લખીને એન્ટર આપે એટલે આ ફોલ્ડર ખુલે. પણ અત્યારે નહીં ઓપન થાય ને, કારણ કે આપણે એડ ઓન ડોમેનની કાંઈ કરેલું છે ને, ઓલું એ નેમ સર્વર સેટ કર્યા નથી. નેમ સર્વર સેટ કરી તો સ્ટાર્ટ થઈ જાય, પણ નેમ સર્વર સેટ કર્યા પછી યાદ રાખજો 24 અવર્સ લાગે. નેમ સર્વર સેટ કરો પછી તમારી વેબસાઇટ ચાલુ થતા કેટલી વાર લાગશે? 24 અવર્સ. કારણ કે 24 અવર્સ એટલા માટે કે તમારી જે વેબસાઇટ તમે નેમ સર્વર સેટ કર્યા, હવે ખબર કેમ પડે કે આ જ વેબસાઇટ છે ચેન્જ કર્યા તમે નેમ સર્વર? આ બધી ડિટેલ કઈ જગ્યાએ હશે? તમે એક્ઝામ્પલ તરીકે રિલાયન્સનું નેટ વાપરતો હોય તો રિલાયન્સ વાળાને કેમ ખબર પડે કે આ ખુલે લાયન્સમાં મોકલવાના? તો એના માટે એક જેટલા સેટેલાઇટ હોય ને, એ સેટેલાઇટને ઇન્ફોર્મેશન મોકલવા માટે 24 અવર્સ લાગે છે. હવે એમાં અલગ અલગ હોય. તમે જેનું નેટ વાપરતા હોય, રિલાયન્સનું નેટ વાપરતા હોય, રિલાયન્સ બ્રોડબેન્ડ હોય, રિલાયન્સ બ્રોડબેન્ડમાં જે ઓપન થવા મળે ને ત્યારે રિલાયન્સ બ્રોડબેન્ડમાં બધાને એકવાર ઓપન થવા મળે. એવું પોસિબિલિટી છે કે વોડાફોનમાં ઝડપથી ઓપન થવા મળે. જાણો આવું અલગ અલગ હોય છે, બાકી ડિપેન્ડ ઓન કેના ઉપર હોય છે? ISP. જેટલા ISP હોય ને બધાને આ ઇન્ફોર્મેશન જતી હોય કે આ વેબસાઇટ ખુલે ત્યારે આ IP ઉપર તમારે મોકલવાના છે, બધાની ઇન્ફોર્મેશન હોય છે. સમજાવો? તમે google.com લખીને એન્ટર આપો એટલે ISP પાસે એની ઇન્ફોર્મેશન હોય કે Google કઈ સાઇટ સર્વરમાં અવેલેબલ છે, એનું IP એડ્રેસ અત્યારે આપણે જોયું ને, એની પાસે ઇન્ફોર્મેશન હોય એટલે અહીંયાથી ત્યાં મોકલે છે. તો આખી પ્રોસેસ કઈ રીતે થાય? સમજાવો? એટલે આને અપડેટ થતા કેટલી વાર લાગશે? 24 અવર્સ. ઘણી વખત એમ ઘણા મને કહેતા હોય કે તમે અત્યારે વેબસાઇટ અહીંયા ખોલી તો ઓપન ન થાય, મોબાઈલમાં પણ થાય. તમારો કાંઈ વાત નથી, 24 અવર્સ થાય છે એટલે બધે ઓપન થવાનું છે, પછી કોઈ ચેન્જ થશે ને કોઈ ઇસ્યુ છે નહીં. પ્લસ એક વેબસાઇટ છે જ્યાંથી તમે ચેક કરી શકો કે બધી જગ્યાએથી આપણી વેબસાઇટ ઓપન થવા માંડી કે નહીં. વેબસાઇટ નામ ભૂલી ગયો પણ હમણાં ગૂગલમાં એ પેલી સર્ચમાં આવે જ છે. વોટ ઇઝ માય DNS એવું કંઈક છે, વોટ્સ માય DNS સાઇટનું નામ. એટલે તમારી કઈ કઈ કન્ટ્રીની અંદર એ વેબસાઇટ ઓપન થવા માંડી ને એનું લિસ્ટ આઉટ આવી જાય. એ અલગ અલગ જગ્યાએથી ટ્રાય કરીએ કે આ જગ્યાએ આ કન્ટ્રીમાં જઈને વેબસાઇટ ઓપન કરો. એ સર્વર એવું કામ કરે છે, એ કન્ટ્રીમાં જઈને સાઇટ ઓપન કરાવે. સાઇટ ઓપન થાય તો મને શું થાય કે કન્ટ્રીમાં અપડેટ થઈ ગયું છે, પાછા બીજા કન્ટ્રી. એટલે એક્ઝામ્પલ તરીકે આવી રીતે દેખાડે છે. એટલે અલગ અલગ જગ્યાએથી ઓપન થતા અલગ અલગ વાર લાગે. એટલે 24 અવર્સ મિનિમમ રિક્વાયરમેન્ટ છે. એટલે એની આજુબાજુ ઘણી વખત 15 મિનિટમાં થઈ જાય, ઘણી વખત 6-7 કલાક થઈ જાય, નક્કી ના હોય. હવે જનરલી જે પ્રોક્સી સર્વર હોય ને ત્યાંથી તાત્કાલિક તમને દેખાડે કે હવે ત્યાંથી ઓપન થવાનું.
પ્રોક્સી સર્વરમાં તમે ઇન્સ્ટન્ટલી ચેક કરી શકો કે આપણી વેબસાઇટમાં કોઈ એરર આવતી છે કે નહીં. પ્રોક્સી સર્વર માટે ગૂગલમાં ખાલી એટલું લખજો પ્રોક્સી સર્વર લિસ્ટ, એટલે ઘણું બધું લિસ્ટ આઉટ આવશે. એમાં કોઈ પણ લિસ્ટ ઉપર ક્લિક કરશો એટલે ખબર નીચે વેબસાઇટનું નામ એન્ટર કરવાનું, એ વેબસાઇટનું નામ એન્ટર કરી અને સર્ચ બટન હોય છે ક્લિક કરો એટલે તમારી વેબસાઇટને ઓપન થઈ જશે. એ ઇન્સ્ટન્ટલી થઈ જાય. પ્રોક્સી સર્વરમાં ઇન્સ્ટન્ટલી તમને દેખાડશે. અહીં અત્યારે નથી ઓપન કરતો કારણ કે પ્રોક્સી સર્વર છે બધા એડવર્ટાઇઝમેન્ટ ને બધું વધારે ડિસ્પ્લે કરાવવા હોય છે. એટલે પ્રોક્સી સર્વર લિસ્ટ એટલું લખજો એટલે એમાં લિસ્ટ આઉટ આવશે. એમાં ઘણું બધું લિસ્ટ આઉટ છે, એમાંથી કોઈ પણ એક ઓપન કરશો. ક્લિયર? અત્યારનું એ ઓપન કરતો એટલે પ્રોક્સી સર્વરમાંથી તમે ઇન્સ્ટોલ, કારણ કે તમે વેબસાઇટ મૂકી દીધું એમાં કંઈક સેટિંગ કરવાના બાકી રહી ગયા તો, ડેટાબેઝ કનેક્શન કરવાના બાકી રહી ગયા તો આપણે રન ન થાય ત્યાં સુધી તો ખબર પડવાની નથી કે આપણી શું મિસ્ટેક છે. સમજો છો? તમે વેબસાઇટ આખી મૂકી હજી ડેટાબેઝ ઇમ્પોર્ટ કેવો કરવાનો થાય ને એ હમણાં દેખાડો. ડેટાબેઝ કઈ રીતનો ઇમ્પોર્ટ કરવો, આ તો વેબસાઇટ તમારી મૂકી, આપણો ડેટાબેઝ અહીંયા મૂકશો એટલે ડાયરેક્ટ ન મૂકી શકો. આપણે રૂટ અને પાસવર્ડ બ્લેક રાખીએ એવું ન થાય. આમાં યુઝરનેમ અને પાસવર્ડ તમારે ક્રિએટ કરવાનો. એમાં કંઈક તમે મિસ્ટેક રાખી દીધી તો ખોટા લખાઈ ગયા પાસવર્ડ તો લોગિન વેબસાઇટ ઓપન ન થાય ને, ઓલું કનેક્શન ન થાય MySQL કનેક્ટ. તો ખબર ક્યારે પડે? વેબસાઇટ ચાલુ ન થાય ત્યાં સુધી તો પ્રોબ્લેમ ખબર ન પડે. એટલે ઇન્સ્ટન્ટલી ચેક કરવું હોય તો તમે પ્રોક્સી સર્વરમાંથી સાઇટ ઓપન કરો, તમારું ડોમેન નેમ નાખશો એટલે તમારી સાઇટ ઓપન થઈ જશે. અને ઓપન પ્રોપરલી થઈ જાય તો કોઈ ઇસ્યુ નથી. એરર આવતી હોય તો તરત ખબર પડી જાય શું એરર આવે. એરર તો ડિસ્પ્લે કરે ને આપણને કે MySQL SOAP-ની કનેક્ટની જે એરર આપણે આવે PHP-માં એ એરર આવે ડિસ્પ્લે થાય વેબસાઇટ. બરાબર આટલી વસ્તુ. ઓકે, હવે પહેલા હું FTP થી લોગિન કઈ રીતે કરવું એ દેખાતો છે, પછી ડેટાબેઝ કઈ રીતે બનાવવો જોઈએ છે. ઓકે, એના માટે ફાઇલઝિલા સોફ્ટવેર આવે છે. રાઈટ, હું ફાઇલઝિલા વાપરું છું, બાકી માર્કેટમાં ઘણા બધા સોફ્ટવેર છે FTP માટેના. રાઈટ, આ એટલા માટે વાપરું છું કારણ કે આ 2 GB નો છે સોફ્ટવેર એટલે ને ઓપન સોર્સ છે, ગમે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો. એટલે એક્ઝામ્પલ તરીકે મારે આમાં જરૂર પડે તો મારી પાસે સેટઅપની જરૂર ન હોય તો ઓનલાઈન 2 MB ડાઉનલોડ થતા વાર ન લાગે. બાકી બધા સોફ્ટવેર 10, 15, 20, 40 MB સુધીના હોય તો ડાઉનલોડ કરવા એટલી રાહ તો જોઈએ ને. એક ફાઇલ ટ્રાન્સફર કરવી હોય, ખાલી એક ફાઇલમાં ચેન્જ કરવો હોય અને આખું ઓપન કરવું પડતું હોય ઘણી વખત. ઓકે, સૌથી પહેલું હોસ્ટનેમ. હોસ્ટની અંદર તમારે તમારી વેબસાઇટનું IP એડ્રેસ એન્ટર કરવાનું છે. જો આ બીજી ઓફર આવી છે, આ જે ફાઇલઝિલા છે ને એને બીજું આ રીતનું FTP સોફ્ટવેર લોન્ચ કર્યો છે જેનું નામ આપ્યું છે ને હોસ્ટવાઇન્સ. ઘણા ટાઈમથી એડવર્ટાઇઝમેન્ટ આપે છે હોસ્ટવાઇન. આ નવું FTP સોફ્ટવેર જ છે હો, એ જે આવ્યું હતું એલર્ટ મેસેજમાં. ઓકે, સૌથી હોસ્ટની અંદર તમારે પહેલાં તો તમારું IP એડ્રેસ પુટ કરવાનું છે. IP એડ્રેસ છે આપણું. IP એડ્રેસ ક્યાં પુટ કરો? હોસ્ટમાં. યુઝરનેમમાં આપણું યુઝરનેમ મેં અત્યારે જે નાખ્યું હતું ખબર હતું FTP ક્રિએટ કરતા ત્યારે, અને એના પાસવર્ડ. પોર્ટમાં કાંઈ એન્ટર કરવાની જરૂર નથી. રિલાયન્સ જીઓ છે ને, રિલાયન્સ જીઓમાં FTP કનેક્ટ થતું નથી, યાદ રાખજો. બીજું કોઈ છે હવે? એક ઓપ્શન છે એમાં મારી જોવા જવું પડશે. રિલાયન્સ જીઓમાં એક ઇસ્યુ છે, FTP નથી કનેક્ટ થતું. યુઝ કરું, મારું ઓફિસ નથી થતું, જેથી નેટ બંધ હોય ને ત્યારે હું આ યુઝ કરું ને એટલે આમાં મારે કોઈ દી FTP કનેક્ટ નથી થતું જીઓમાં. મારે નહીં, મારા પાર્ટનર હોય ને એની માં જીઓ છે, એનામાંથી નહીં નથી કરતું. એટલે મને ખબર અમે ક્લારી છે ઘણા એવું બગડો એટલે લાવું.
હાલવાનું તો છે ને મારી પાસે બીજા ઓકે. એટલે તમે આ તમારું યુઝર નેમ, પાસવર્ડ અને આઈપી 3 વસ્તુ નાખીને કનેક્ટ કરશો ને એટલે તમારું આ કનેક્શન છે એ કનેક્ટ થઈ જશે. એટલે શું થશે સમજો, અહીંયા રાઈટ સાઈડ છે ને એ તમારું સર્વરનું ફોલ્ડર આવશે. એટલે કયું તમને હમણાં જ મેં કીધું હતું તુલસી વાળું, હા રેડી. અને લેફ્ટ હેન્ડ સાઈડ છે બીજું એક નેટ હોય તો લાવો વોડાફોન બોલાવો 3G તો ચાલુ કરતો. ઓકે, એટલે લેફ્ટ હેન્ડ સાઈડ શું આવશે, તમારું ફોલ્ડર છે. ધ્યાન રાખજો અહીંયા એક 1 મિનિટ, આ તમારું ફોલ્ડર છે કોમ્પ્યુટર, આ છે સર્વર છે. તમે જેવું લોગિન થશો ને આપણું જે ફોલ્ડર હતું ને એની અંદરના ફોલ્ડર અને ફાઇલો અહીંયા લિસ્ટ આઉટ આવે. આ જ રીતનું લેફ્ટ સાઈડ આપણું કોમ્પ્યુટર છે, રાઈટ સાઈડ તમારે કોઈ પણ ફાઇલ મૂવ કરવી હોય ને એટલે અહીંથી ડબલ ક્લિક કરી તમારી ફાઇલ સિલેક્ટ કરો, અહીંથી આમ ડ્રેગ એન્ડ ડ્રોપ અહીંયા કરજો ને એટલે સર્વરમાં અપલોડ થવા માટે અહીંયા દેખાડે કે આ ફાઇલ ટ્રાન્સફર થાય છે. એની પ્રોસેસ વાર તો લાગે, સર્વરમાં અપલોડ થાય એટલે અહીં દેખાડે બધી પ્રોસેસ. સમજાણું? એટલે ડ્રેગ એન્ડ ડ્રોપ જ કરવાનું છે. સર્વરમાં કંઈક ડાઉનલોડ ફાઇલ કરવી હોય તો અહીંથી ડ્રેગ કરીને આ લેફ્ટ હેન્ડ સાઈડ લેફ્ટ રાઈટ મૂવ જ કરવાનું છે ક્લિક કરીને. સમજાણું? અધરવાઇઝ રાઈટ ક્લિક કરશો એટલે ઓપ્શન એ આવે અપલોડ નામનો, તોય ચાલે. ડ્રેગ એન્ડ ડ્રોપ ન કરવું હોય તો. અને આમાં રાઈટ ક્લિક કરશો એટલે ડાઉનલોડ નામનો ઓપ્શન આવે ફોલ્ડરના નામ ઉપર. સમજાણું આટલી વસ્તુ? પણ અત્યારે જીઓમાં મને ખબર છે કે આ કનેક્ટ નથી થતું, કારણ કે મેં આની પહેલાં ઘણી વખત ટ્રાય કરી પણ આનું સોલ્યુશન જ નથી. કારણ કે જીઓ નેટ હોય ત્યારે આ એફટીપી ક્યારેય કનેક્ટ થતું નથી. શું ખબર એને બેનમાં આવ્યું હોય જે હોય આપને કંઈ ખબર નથી. રિલે જીઓમાંથી એકમાં ઓપન નથી થતું. પાછું જો ઇનિશિયલ TSL આવી ગયું. સમજાણું? ઓકે, હવે નેક્સ્ટ થિંગ પાછીની પ્રોસેસ ત્યાં જ રાખે. હવે નેક્સ્ટ ડેટાબેઝ કઈ રીતે બનાવશો એના માટે તમારે અહીંયા જ ઓપ્શન હશે છે ડેટાબેઝ, જેની અંદર MySQL ડેટાબેઝ છે. રેડી? પહેલાં ડેટાબેઝ બનાવવો હોય અને પછી PHPમાં એડમિન એક્સેસ કરવાનું હોય તો આમાં પહેલી વખત તમે ક્રિએટ કરતા હોય ને ત્યારે તમે અહીંથી ઇઝીલી ક્રિએટ કરી શકો. કયો ઓપ્શન છે? MySQL ડેટાબેઝ વિઝાર્ડ. અહીંથી બધું મેન્યુઅલી કરવાનું ને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આપે. સમજાણું? આ બે સેમ ઓપ્શન જ છે પણ અહીંયા બધું મેન્યુઅલી કરવાનું. અહીંયા શું આવશે? સ્ટેપ બાય સ્ટેપ. પહેલાં સ્ટેપ બાય સ્ટેપ દેખાડવું અને પછી મેન્યુઅલીમાં એ બધા ઓપ્શન દેખાડવું. જો પહેલાં આ વસ્તુ એ બધા ઓપ્શન ક્યાં છે. સૌથી પહેલાં ડેટાબેઝ બનાવવો પડે તો ડેટાબેઝ બનાવવા માટે MySQL ડેટાબેઝ વિઝાર્ડ ઉપર ક્લિક કરો. સાચી સ્પીડ આવે. કરો લાસ્ટ લેપટોપ કોને કીધું ઓપન કરવાનું? ચશ્મામાં દેખાય હું કરે ડિસ્કનેક્ટ કરીને કનેક્ટ કરો. ડિસ્કનેક્ટ કરીને કરો છો તો દે નહીં પૂરા થાય એ નથી. અહીં ધ્યાન આપો પાછા. હવે સી પેનલની અંદર પાછું જોઈશું આપણે ડેટાબેઝ વિઝાર્ડની અંદર
ગયો આવડે માઉસ જોયું હેતલ મેડમ એ રિલાયન્સ જીઓ જ છે. ક્યાં લેક્ચરમાં આપણે એટલે રેડી છે ને તો પ્રિન્ટ કરવા સર્વરની સાઇટ લોડ લઈએ ને ગૂગલ તો ખુલી જતું હોય છે. ગૂગલ તો નેટ ન હોય તો ઓપન થાય ભાઈ. ગૂગલ વસ્તુ ગૂગલ કોઈથી નહીં ચેક કરવાનું નેટ ચાલુ હોય એટલે. એ ન હોય તો ખુલી જાય આટલું રાખી હવે બીજું શું થાય. ઓલું ફોલ્ડર ડિલીટ કરવા મારે જવું જોઈએ શેડો ક્લોઝ કરી દો